નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 11મો એક જાદુઈ પત્રની વાર્તા. તેમાં આપણે ખરાબ અક્ષર વિશે કહેવામાં આવે છે કે એક પત્ર છે નિરંજન પાસે કે જેની અંદર ખૂબ જ ખરાબ અક્ષર છે. હવે એમાં શું લખ્યું છે ને તે પણ ઉકેલવું ખૂબ મુશ્કેલ હતું. એટલે આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું. એ લેખક કહે છે એની તો મને પણ સમજ પડતી નથી. નિરંજન કહે છે કે એની તો મને પણ સમજ પડતી નથી, પણ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વેવિશાળ પછી એટલે કે સગાઈ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વચાવવાનો પ્રયત્ન કરેલો. મારા કાકા એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડીવાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા, પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવાના છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, પણ 3 ભવે આ ન ઉકલે. એટલે કે મને એવું થયું કે શું આપણે ફિલ્મ જોવા નથી જવાનું, તો આ પત્ર ઉકેલવામાં આપણે 3 કલાક પસાર કરવાના છે? તો એ આપણે 3 ભવ એટલે 3 ભવે આપણે આ ઉકેલી ન શકીએ એવો પત્ર છે. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજને શું કહ્યું કે મને એટલે જ લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. તો મેં પૂછ્યું આશ્ચર્યથી, કેવી રીતે? મને કાંઈ નિરંજનની વાત ન સમજાય. ચાલ મારી સાથે, નિરંજને કહ્યું. ચાલ મારી સાથે કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે જોઈ રહ્યા. કહે છે આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. એટલે કે મેનેજરે કહ્યું કે શું મને આપ્યું છે? પછી નિરંજન કહે છે કે વેદ સાહેબનો પત્ર છે. નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું કે વેદ સાહેબનો પત્ર છે. વેદ સાહેબ? મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં, એટલે એ સહેજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી જ અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. મારા એ કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજરને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. એટલે કે નિરંજને ખોટું બોલ્યો. મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે જુએ. એણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા, પણ કંઈ વળ્યું નહીં. એને એમ કે ચશ્માના કાચ સાફ કરું તો મને કંઈક ઉકલે, પણ એમાં પણ કંઈ વળ્યું નહીં. એટલે એણે નિરંજનને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું. કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો.
આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. પછી મેનેજર કહે છે, ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. એક્સ્ટ્રા એટલે કે 2 વધારાની ખુરશીઓ મુકાવી દઉં કહી એમણે ઘંટડી મારી. પિયુન આવ્યો. પિયુન એટલે પટાવાળો. એટલે એમણે એને કહ્યું, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ કહી પટ્ટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો હતો. હું એટલે કે કવિ. નિરંજન ટીકડી કરતો હતો. બીજાને પજવવામાં જાત જાતના નુસ્ખા તો શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોત ત્યાં મરી ગયા. અમને એમ થયું કે નક્કી આપણે પકડાઈ ગયા લાગી છે. નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે? મેં નિરંજનને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે. ફસાઈ જઈશું હો. આપણે નથી જવું. ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો? હવે પછીનું આપણે પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. નમસ્તે.